ખબર છે આજ હું કેટલું રોઈ. આજ બપોરે હુતી હતી ને તો મને કેવું ભયંકર સપનું આવ્યું. હું તમને કહી નહીં કે આપણા બાળકને આપણે ખોઈ દીધું ને કેવા દવાખાને રોતા હતા આપણે બે. બહુ ખરાબ સપનું આવ્યું. ગાંડી એવા સપના ઉપર ભરોસો ન કરાય. સપનું સપનું હોય, થોડું સાચું હોય. ગાંડી તમને લાગે સપનું હકીકત લાગતું તો મને સપનું આવ્યું ને તો મને એમ છે આ બધું હકીકત જ બન્યું છે. કેવી રોવ હું, કેવી રોવ. તમે રોતા હતા અને કેવી આપણી બેની દશા હતી. અને મેં તો એવો વિચાર કરી લીધો કે હવે હું મારા બાળક વગરની જીવી નહીં શકું. ત્યાં થારું છું દીકા સપનું હતું. અને તમારો ફોન એક પણ લાગે નહીં. ફોન કેમ તમારો બંધ છે? હાથમાંથી ફોન પડી ગયો યાર. કઠણાઈ હોય ને તો બધી પરથી કઠણાઈ આવી જાય. અને એવું મારે માથે થઈ છે ને તો વાત જવા દે. હાથમાં ફોન પડી ગયો ને તે ભાંગી ગયો, ચાલુ જ નથી થતો. એમ કેમ કરતા તમારા હાથમાં ફોન પડી ગયો? કઈ નહીં, ભૂત ઘોડે આયલો જાતો તો પડી ગયો યાર. ફોનમાં જીવ હોય ને એટલે ફોન ટળી ગયો તમારો. રોડ ઉપર આયલા જતા હોય તો ફોન ન વપરાય, આપણે ખિસ્સામાં રાખી દેવાય. કયો તમે એક ખારો ફોન હતો, મારી પાસે ડબલું છે તો ઈ તમે ટાળી દીધો. ઈ બધું ઘરે ગયું. તમને કઈ નથી થયું? ના, મને કઈ નથી. અને બીજી વાત ઈ કે આપણી પાસે પૈસા નહોતા, દવાખાને દાખલ છાતા, પછી મમ્મીએ પપ્પાને પૈસા લઈને મોકલા હતા, પૈસા દઈને પપ્પા વહી ગયા ને કઈ ખબર ન પૂછી. આવું બધું સપને મને આજ આખો દી માઇન્ડમાં ઘૂમા કરશે. આમ કઈ હક નથી થતો. હાલો ને ક્યાંક બહાર વાટો મારવા જઈએ. ઘરે ને ઘરે નથી ગમતું મને. તો ગાંડે એટલું બધું ટેન્શન લેમાં બધું થઈ જશે. એટલું બધું તું ટેન્શન લેમાં તો એટલી બધી ઉપાધિ કરતી હોય ને એટલે તને એવા બધા સપના આવે. અને કાંઈ નહીં થાય ભગવાન, તને કાંઈ નહીં થવા દે ભગવાન. અને આપણા બાળકને કાંઈ નહીં થાય. અને પૈસાનું બધું સેટિંગ થઈ ગયું છે. મારા ભાઈબંધ મને 10,000 રૂપિયા આપવાનો છે. અને 10,000માં તાર દવાખાનાનું બધું થઈ જશે. અને બીજા થોડા ઘણા ઘરે પડ્યા છે. એટલે તો એટલું બધું ટેન્શન લેમાં મારા બાપ, મારી જાન. કાંઈ વાંધો નહીં, હું કાંઈ ઉપાધિ નથી કરતી. મને કે બહાર આટો મારવા લઈ જાવ. મને ઘરે ને ઘરે મૂંઝારો થાય છે. અહીં બાજુ વાડી છે ને, અહીંયા વાડીમાં એક છે મારો ભાઈબંધ બની ગયો છે. એને વહુ ની બે રહે છે ને એના 2 છોકરા. હાલ તને આટો મારવા લઈ જાવ. હા તે કાંઈ વાંધો નહીં, હાલો. આજ તો મારા મમ્મીનો ફોન આવ્યો ખબર કાઢવા. મેં કીધું ના ના હવે હું મરી જાઉં ને તોય મેં મારી કાંઈ તમે ઉપાધિ ન કરતા, એમ કરીને ફોન મૂકી દીધો. એવું ન કરાય ગાંડી. તારા ભાઈઓ ના પાડે એટલે નકર તાર મમ્મીને તો ઉપાધિ તારી થાય જ છે ને વાત કરતી હોય તો. ના ના, એ પછી મારા ભાઈઓ મારા મમ્મીને ખીજાય ને એટલે મેં વાત ન કરી. પણ પ્રેમથી વાત કરી લેવાય. એને ઉપાધિ થાય ને જો મારી દીકરી મને આમ નફરત કરે એમ. ગાંડી મેળા ને તો હવે એમ થાય છે કે જેટલી ભગવાને મારી પરીક્ષા લીધી ને એનું ફળ મને આપી દીધું. તમને આપ્યા ને એટલે. આ ઘર તને કેવું લાગ્યું જાન? ઈ બધું ઘરે ગયું, આ ઘર કેવું લાગ્યું તને જાનું? એકદમ તમારા જેવું છે, મસ્ત ક્યુટ. એક વાત તમને કેટલાય દીધા કહેવાની છે પણ તમે એમ કહેતા ને ટેન્શન છે તો હું તમને વધારે ટેન્શન દેવા નહોતી માંગતી. આપણા ઘરે ઓલી કામ કરે છે ને ભૂરી, એ ભૂરી છે ને આખો દી ફોનમાં કોકાર વાતો કરે છે. એટલે મારું કહેવાનું એમ છે કે આપણે જાણી લેવી કોની યાર વાતો કરે, છોકરો કેવો છે કેવો નહીં. આપણે છે ને એના લગ્ન કરાવી દેવાય. હવે એ જુવાન થઈ ગઈ છે અને જુવાન દીકરી એમ ન કે અમને લગ્ન કરી દો એમ, બરોબર? તો બેયને ઘર ભેગ્યું કરી દેવાય પૌણાવી. અને આપણે જિમ્મેદારી લીધી છે તમે બધાએ કે આપણે લગ્ન કરી દેશું એમ, તો લગ્ન કરી દેવાય. લગ્ન કરીને પછી ભલે ને આઈને રે એમ, પણ જુવાન થાય એટલે પૌણા દેવાય. પછી કાલ સવાર કંઈક થાય, વહી જાય ભાગી જાય તો પછી આપણી માથે આવે બધું. તમને ન ખબર હોય, હું તમને કહું છું એ તમને સમજાય છે ને પાગલ? હા, પણ ઈ મારા મગજમાં આવતું હતું અને મમ્મી મને કહેતા હતા પણ હું કઈ કાનહારો દેતો નહોતો. પણ હવે આપણે કંઈક વિચારવી, હાલો એ બેયને લગ્ન કરી દેવી. છોકરો કોણ છે કોણ ને આપણે એને પૂછી લેવી બેયને બેહાડીને. અને ઓલી માટે નાની છે એના માટે ગોતવો પડશે ને. બેયને હારે જ પીળા હાથ કરી દેવા. કા તો પછી કરી દેવાય. હવે એ બેયની ઉંમર થઈ ગઈ છે, બરોબર? પછી ઉંમર થાય એટલે પછી એને લગ્ન કરી દેવા. અત્યારે સમય એવો છે, સમજાણું તમને? હા, એ સાચું તારું. એના મા બાપ ને આપણે પૂછી લેવાય. જો કે તમે એમ કહેતા હતા એના મા બાપે તો આપણને બધી સુવિધા આપી છે, તો પછી બે બહેનોને પૂછી લેવાય. લગ્ન કરીને હારે એને ઘરે જવું હોય તો વાંધો નહીં, નાઈ રહેવું હોય તો વાંધો નહીં, તો આપણે પછી નવી કામવાળી રાખી લેવાય. બીજું આ ભૂરી આખો દી નકરી ફોનમાં પડી રહી એટલે પછી મને ખબર પડી ગઈ કે આ પ્રેમમાં પડી લાગે. એ વાત હાશી. તું આખો દી ભૂરિયા રહેતી હોય તને ખબર હોય કે ભૂરી શું કરે છે શું નહીં. ને પછી હવે એની ઉંમર થઈ ગઈ છે. તારી વાત સાચી છે. તે કંઈક વિચારવી. હાલો આજ રાતે આપણે બધા બેહવી અને પૂછી લેવી કે ભાઈ શું છે બધું. ભલે ને આપણે ક્યાં દીકરી માની છે તમે એને, અને આપણે ઘરની લક્ષ્મી જ કહેવાય. બે બહેનો આપણે એને દીકરીઓ માનવી છે. સરસ મજાના આપણે લગ્ન કરી દેશું બે બહેનોને, એમાં શું ને? હા, પણ તું પ્રેગ્નેન્ટ છો અને લગ્નનું કામ ને બધું કેમ થશે? ભાઈ બધું થઈ જશે ને. ક્યાં મારે બધું કરવાનું હોય, એટલું બધું ટેન્શન નથી લેવાનું. હજી ક્યાં લગ્ન આપણે છે અત્યારે નક્કી કરી નાખ્યા છે.
તો જ પછી હવે હમણાં જ લગ્ન નક્કી કરી નાખાય ને મહિના 2 મહિનામાં એમ. એ પાગલ, પણ હું તમને શું કહું છું, પેલા ઈ બેયને પૂછો ઈ બેયનું મન શું છે શું નહીં, ઓલી નાનીને કોઈ પસંદ છે કે નથી પસંદ, પછી બે છોકરા આપણે જોવી કે ઈ બે કેવા બેકગ્રાઉન્ડના છે, ગુંડા મવાલી નથી ને લુખ્ખાવ એમ આમ છપરી જેવા, તો એવા હોય તો પછી દીકરીની જિંદગી થોડી બગાડવાની, તો આપણે જોઈ લેવાય પેલા અને પછી આગળ વધાય, સમજાણું? કે વાંધો નહીં, આજ રાતે આપણે બેહવી બધા અને એને પૂછી લેવી, બરોબર? હાલો ઘરે નથી જાઉં? ઘડીક ખાઈ હમણાં જ આવી. મમ્મીને મારામાં ઘણા બધા ફોન આવ્યા છે, મેં કીધું મમ્મીને, મેં તો હમણાં આવી છે વાટે છે, હાલો ને ઘરે. હા હાલ. કામ તો એટલું બધું કાંઈ નહોતું, પણ આપણે ઘરે પ્રસંગ કરવાનો છે ને તો મારે બધાયની જરૂર પડે, એટલે તારા પાડોશીને મેં કીધું ગોગડી તું લેતી આવજે. એટલે તમારે વળી કોનો પ્રસંગ કરવો છે બાપા? હવે હક લેવા દો તો સારી વાત છે. હો ડોશીમાં મારી બેનપણી છે ને એ ભૂત છે અને એની છોકરી ભૂત છે અને એની એક છોકરો છે ઈ ભૂત જ છે. હામાં એટલે બે ભૂત છે અને આ ભૂતડી છે, ઓલો ભૂતડો છે, અને ઈ બેયનું આપણે ઘરઘણું કરાવવાનું છે. તમે ભૂત છો, તમારી બેનપણી ભૂત છે, બેનપણી છોકરી ભૂત છે, હામે છોકરો ભૂત છે, અને તમારી બધાને ઘરઘણું કરાવવાનું. તો અમારા માણાનું શું કામ છે? ભૂતે ભૂત બધું કરી નાખો ને. તમારે બધા વગર નો મજા આવે, એટલે ઘરઘણામાં બધા આવજો, બરોબર? આ પાછું કોનું ઘર છે નવું? ભાઈ હોય જેનું હોય નું, તારે શું કામ છે? તમે બધા ઘરઘણામાં હાજર થઈ જાજો, બીજું કઈ નહીં. નકર કેતા હોય ને તો બધાને ઘરે છે ને ઘરઘણાના કાર્ડ અમે છપાવવાના છે, તો કાર્ડ દેવા આવું, બરોબર? ધામધૂમથી ઘરઘણું કરવાનું છે અમારે એનું. તો ઈ મારી બેનપણી છે ને રોતી હતી કે અમારા પ્રસંગમાં કોણ આવશે, અમે ગરીબ છીએ ને આમ છીએ ને તેમ છીએ. અરે મેં કીધું માણાના હું ઢગલા કરી દેજો તું, એટલે એને મન રાજી રહે ને, એટલે મારે ધામધૂમથી ઘરઘણું કરાવવાનું છે, તો તમે બધા હાજર થઈ જાજો. હા તે વાંધો નહીં, અમે બધા હાજર થઈ જશું. બધા સાંભળો, મિતુરી, સુડેલ, ભૂતડી, શીબડી માસી, જોંગાભાઈ અને વલંદી, બધાય તમે સાંભળી લો. ડોશીમાની બેનપણી છે અને એની કઈક છોકરી છે ભૂતડી, અને એનો કઈક કોઈ હશે છોકરો, એની બેન લવ છે, અને ઈ બેનું ઘરઘણું કરવાનું છે. તો બોલી હું વલંદી તારે ઘરઘણામાં આવવાના હે, બરોબર છે? મારા સબસ્ક્રાઇબરને આમંત્રણ આપું? હા આપી દે તું તારે, આપણે તો તારા સબસ્ક્રાઇબર મને બહુ બધા વાલા છે. તે વાંધો નહીં, હાલો આપી દો મારા વાલા સબસ્ક્રાઇબર. તમને આમંત્રણ હું આપું છું. આપણે ડોચીમાની બેનપણીના છોકરાનું છોકરીનું ઘરઘણું છે, તો તમે બધા આવજો, બરોબર? ગોગડી બેન, મારા છે ને બે ભાઈબંધ છે, એના હમણાં ઘરઘણા જ છે, તો આ બધું હારે રાખી દેવી તો સમૂહ ઘરઘણું. ડોશીમાને પૂછવું પડે. ડોશીમા જોંગો એમ કે છે કે મારા બે ભાઈબંધ છે એનાય ઘરઘણા છે, તો હારે રાખી દેવાથી એમ કે છે. ના ભાઈ ઈ નો ભેગું થાય, તમે ખાલી મહેમાન તરીકે આવજો. તમે અમારામાં નો ભળો, કારણ કે અમે બધા ભૂત છે, અમે બધા અલગ દુનિયાના, તમે બધા અલગ દુનિયાના. જોંગાભાઈ ડોશમાં ના પાડે છે, ઈ કે ઈ તમે તમારી રીતે બધા જે કરવું એ કરો, અમાર ભેગા ઘરઘણા નહીં, અમારું ઈ કે બધું અલગ છે. પછી ઓલાની એમ ન થાય કે એનાય બધાય હલવાયડા અને અમારા ખર્ચામાં ખર્ચો કરવો, એટલે એને એવું થાય ને ખોટું લાગે ને એટલે. અને એમાં એવું છે પાછા એના હગાઈ ઘણા બધા છે અને ઈ બધા ભૂત જ છે, એટલે બધા ભૂતે ભૂત ભેગા થવાના છે. તો આવા બધાને કેવા આમાં હલવાડવા મારે, એ બધાને ઘરઘણું કરવું, આ બધું કેવું લાગે. ગોરદાદા કઈ આવશે ડોશમાં? એ કોઈક ભૂતને ગોતવા જોઈશે ને, મારે કે ગૂગલમાં સર્ચ કરવા પડશે આવા ગોરદાદાને, મરી ગયેલા હોય ને એને. ગોગડી મારે આવા ઘરઘણામ નહીં થાવ, ભૂત ભેગા પેલી મારો છોકરો નો રે. મારું કેન્સલ કરી ભાઈ, હું નહીં આવું. તે તો નો આય તો જા તેલ લેવા, અમે બધા જાશું. કા જોંગાભાઈ? દારૂ મળશે તો હું આવી, નકર હું નહીં આવું. ડોશીમાં જોંગો એમ કે દારૂ મળશે ને? દારૂ તો મળશે, મસ્તીનો પ્યોર લીલા કલરનો, ભેંસના પોદળાનો. અને એવો નશો આવે ને તો તાને બે બળિયા નાખવાની જરૂર છે ગોગડી. હા કે મળશે એમ કહી દે. હા મળશે જોંગાભાઈ, લીલો દારૂ મળશે એમ કે ડોશીમાં. તો વાંધો નહીં, આપણે દારૂ જોઈએ, બીજું કઈ નહીં. મારે ઓલા ઠૂઠાનો ફોન આવ્યો. ઠૂઠા બોલ લે. એ ભાઈ હું અહીં ઘરઘણાની તૈયારીમાં બેઠો છું, મારે ઘરઘણું કરવાનું છે, મતલબ પ્રસંગમાં જવાનું છે, સ્પેશિયલ ઘરઘણું છે. એટલે તું અત્યારે મને હેરાન ન કર. ના મારી પાસે કાંઈ છે નહીં અત્યારે, મારી પાસે પૈસા જ નથી, એક પાવલી નથી, તું પૈસા ન માગતો. હા જીવ જોતો હોય મારો લઈ જા, પૈસા રહેવા દે. મારે ઘરઘણું હજી છે અહીંયા અમારા હગામાં, તો એને હાટું હજી મારે કપડાં લેવા જોશે. બધા એમ કહે છે આ એકના એક કપડાં પહેરે છે જોંગો, કપડાં બદલવા જોશે ને મારે. એક બાટલો દારૂનો પડ્યો હોય તો દઈ જા. એ ઠૂઠા તો ફોન મૂકી દે ને, એક હાથ બાકી છે ને એ કાપી નહીં, એટલે ઠૂઠડો થઈ જતો, ઠૂઠડિયો. હાલો મારા વાલા સબસ્ક્રાઇબર, બસ આજના વિડીયોમાં આટલું જ હતું. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમારા બધાનો દિલથી આભાર, થેન્ક યુ. મારા વાલા સબસ્ક્રાઇબર ધ્યાન રાખજો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ. આજ વધારે નહીં પણ નાની એવી તમને એક સરસ મજાની વાત કરીશ મારા વાલા ફ્રેન્ડ, તો તમે થોડોક તમારો કિંમતી ટાઈમ આપો મને, બરોબર?
વાત ઈ છે કે આપણું શરીર કેટલું કિંમતી છે એની તમને ખબર છે? આપણી આંખ ખરાબ થાય, કિડની, લીવર, ફેફસા, આપણા શરીરમાં જે કાંઈ પણ આપણે ભગવાને આપણને જે કાંઈ પણ આપ્યું છે એ આપણા શરીરમાં એકવાર ખરાબ થાય પછી ક્યાંય દુકાને આપણને મળે. માનો કે હાલો આંખ ખરાબ થઈ ગઈ તો આપણે હાલો કોઈ કીધું કે હાલો દુકાને જ લઈ આવો, ભલે ખરાબ થઈ ગઈ આપણે બીજી લઈ લેશું એમ. આપણા ઘણા ડોશીઓને ટાટિયા ભાંગી ગયા છે, ઢાંકણીઓ હાવ ઘહાઈ ગઈ છે, તો કોઈ દી ક્યાંય સાંભળ્યું તમે કે હાલો ઢાંકણી ફલાણી દુકાને નવી મળે એમ ઢાંકણી? તો મારા વાલા કરોડો અબજો રૂપિયાનું ભગવાને શરીર આપ્યું છે ને તો એની કિંમત કરી લેજો મારા વાલા. ક્યાંક મોડું ન થઈ જાય કે નાના ગોગડી બેન ઘણા ટાઈમ પહેલા કહેતા હતા ને આપણે કર્યું હોત ને તો આ દી ન આવત. હજી તમારે કઈ તકલીફ હોય તો મારો કોન્ટેક્ટ કરો અને હું તમને તમારી તકલીફમાંથી દૂર કરીશ. હાવ તમારું શરીર ખરાબ થઈ જાય પછી ડોક્ટરે ના પાડી દે પછી કદાચ હું તમારી મદદ નહીં કરી શકું મારા વાલા. તો હું નંબર આપું છું મારો, કોન્ટેક્ટ કરી શકો છો. ધ્યાન રાખજો તમારું. થેન્ક યુ. અને તમારી ગોગડીને માફ કરજો. અને માફી એટલે માંગુ છું કે છે ને ઘણા લોકોને મારા તરફથી ગિફ્ટ નથી મળ્યા. હું એ લોકોને મળી છું પણ ગિફ્ટ નથી મળ્યા. ઘણા લોકોને મળ્યા છે તો એમાં એવું થાય ક્યારેક હું જાઉં તો ગિફ્ટ લઈ જાઉં અને ક્યારેક મારી પાસે ગિફ્ટ ન હોય અવેલેબલ, એટલે ઘણા લોકોને નથી આપ્યા. અને સેન્ટરે આવે એ લોકોને હું આપું છું. ઘણા લોકો સેન્ટરે આવે ત્યારે સેન્ટરે પણ ખતમ થઈ ગયા હોય તો એટલે હું માફી માંગુ છું. તમારી માફ કરજો અને ધ્યાન રાખજો. બાય બાય. અને ઘરઘરામાં આવવાનું ભૂલતા નહીં.